નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે ગૃહ વિભાગના નિયંત્રણ હેઠળના નિયામક ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરીમાં જે તાંત્રિક સર્વંગમાં અલગ અલગ જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। એ મિત્રો જે અલગ અલગ તાંત્રિક સર્વંગમાં જગ્યાઓ ખાલી છે તેમાંની એક પોસ્ટ એટલે કે લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ। હવે આજે લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર જે ભરતી છે તેમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આવતીકાલથી શરૂ કરવામાં આવશે, એટલે કે 1/9/2024 બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે। 1/9/2024 થી લઈને 15/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ જે ઓજાસનું પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ 15/9/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ચર્ચા કરી લઈએ મિત્રો જગ્યા વિશે। તો અહીં જે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથ છે તેમાં 29 જેટલી જગ્યા છે, ભૌતિક જૂથમાં 21 જગ્યા છે, બાયોલોજી જૂથમાં 20 જગ્યા છે, જ્યારે ફોરેન્સિક સાયકોલોજી જૂથમાં 3 જગ્યા છે। આવી રીતે જે લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ છે તેમાં કુલ 73 જેટલી જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। ચર્ચા કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારને પ્રથમ 5 વર્ષ સુધી ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹40,800 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે અહીં સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉમેદવારને પગાર આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/9/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 15/9/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। જેમ કે સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના પુરુષ ઉમેદવારોને 5 વર્ષની, જ્યારે મહિલા ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય જે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત તેઓને 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। બાકી તમામ ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 15/9/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। ચર્ચા કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે લેબોરેટરી ટેકનિશિયન રસાયણ જૂથમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગ અથવા તો ફોરેન્સિક સાયન્સ અથવા તો કેમેસ્ટ્રી અથવા બાયોકેમેસ્ટ્રી અથવા તો ફાર્મસીમાં સ્નાતકની પદવી છે તે મેળવેલ હોવી જોઈએ। તે સિવાય મિત્રો જો તમારે ભૌતિક જૂથમાં અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફોરેન્સિક સાયન્સ અથવા તો ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સ અથવા તો કોમ્પ્યુટર સાયન્સમાં મુખ્ય વિષય તરીકે સ્નાતકની પદવી મેળવેલ હોવી જોઈએ। જો બાયોલોજી જૂથમાં અરજી ફોર્મ ભરવું હોય તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બાયો એન્જિનિયરિંગ અથવા ફોરેન્સિક સાયન્સ અથવા વનસ્પતિ શાસ્ત્ર અથવા પ્રાણીશાસ્ત્ર અથવા બાયોકેમિસ્ટ્રી અથવા માઇક્રોબાયોલોજી અથવા લાઈફ સાયન્સ અથવા તો બાયો સાયન્સ અથવા બાયોટેકનોલોજી અથવા તો જીનેટિક્સ અથવા તો ફાર્મસી આમાંથી મુખ્ય વિષય તરીકે કોઈ પણ એક વિષયમાં સ્નાતકની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। જો તમારે ફોરેન્સિક સાયકોલોજી જૂથમાં અરજી ફોર્મ ભરવું છે તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન મુખ્ય વિષય તરીકે મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। સાથે સાથે ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ। ઉમેદવાર ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાના જાણકાર હોવા જોઈએ। ચર્ચા કરી લઈએ અરજી ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે। તો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે। તેમાંથી મિત્રો અહીં તમામ વર્ગની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર છે, ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર છે, દિવ્યાંગ ઉમેદવાર છે, માજી સૈનિક છે,
તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવારો છે તેઓએ અરજી ફી તરીકે એટલે કે પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. પરંતુ જો તમે પરીક્ષા આપશો તો તેવા સંજોગોમાં તમે જે ₹400 પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે. તે સિવાય જે બિન અનામત વર્ગના ઉમેદવાર છે એટલે કે મિત્રો સામાન્ય વર્ગના પુરુષ ઉમેદવાર છે તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે. પરંતુ જો ઉમેદવાર પરીક્ષા આપશે તેવા સંજોગોમાં જે ₹500 પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે. પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી પરીક્ષા ફી છે તે ભરી શકશો. ચર્ચા કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે. તો અહીં તમામ ઉમેદવારની એક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અહીં મિત્રો અલગ અલગ 2 વિભાગમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. અલગ અલગ 2 ભાગમાં તમારે પરીક્ષા આપવાની રહેશે કે જેમાં ભાગ એ છે તેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્નો છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. ગાણિતિક કસોટીઓ એટલે કે ગણિત સંબંધિત જે દાખલાઓ છે તેવા પણ 30 દાખલાઓ પૂછવામાં આવશે કે તેમના પણ 30 માર્ક રહેશે. બંને થઈ અને મિત્રો કુલ વિભાગ એ છે તે 60 માર્કનો રહેશે. ત્યાર પછી વિભાગ બી છે તેમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામર સંબંધિત જે પ્રશ્ન છે તેવા 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. અને સંબંધિત વિષયને લગતા જે પ્રશ્ન છે એટલે કે લેબોરેટરી ટેકનિશિયનને લગતા જે પ્રશ્નો છે તેવા 120 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે. આવી રીતે વિભાગ બી છે તે 150 માર્કનો રહેશે. આવી રીતે વિભાગ એમાં કુલ 60 પ્રશ્ન, જ્યારે વિભાગ બી માં 150 પ્રશ્ન પૂછવામાં આવશે. બંને થઈ અને 210 પ્રશ્ન પૂછવામાં આવશે. 210 માર્કનું પેપર રહેશે. પેપર લખવા માટે તમને 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે. મિત્રો અહીં કોઈ પણ કેટેગરીના ઉમેદવારોએ પાસ થવા માટે ભાગ એમાં ઓછામાં ઓછા 40%, જ્યારે ભાગ બી માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક એટલે કે 1/4 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.